વધુ એક એવી આશંકા સેવાઈ રહી છે કે શું પેપરમાં કોઈ ગોલમાલ થઈ છે કે કેમ। આરોગ્ય વિભાગે નર્સિંગની પરીક્ષા લીધી હતી અને નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષામાં ગોલમાલ થયો હોય તેવા દાવાઓ થઈ રહ્યા છે, તેવા આક્ષેપો થઈ રહ્યા છે। હવે એટલા માટે થઈ રહ્યું છે કારણ કે એક આન્સર કી બહાર આવી છે। વેબસાઇટ ઉપર જ્યારે આન્સર કી મૂકવામાં આવી અને એ આન્સર કીનું એનાલિસિસ કરવામાં આવે ધ્યાનથી તો જાણવા મળે કે આન્સર કીમાં દરેક સિરીઝમાં દરેક સવાલોના જવાબ એક સિરીઝમાં આવે છે, એક સિક્વન્સમાં આવે છે। ABCD, ત્યારબાદ ફરી એકવાર ABCD। પ્રશ્નપત્ર ગમે તે હોય પરંતુ સિક્વન્સ એકને એક જોવા મળે છે અને એટલા જ માટે સવાલો ઊભા થાય છે। આ બાબતે યુવરાજસિંહે સવાલો ઉઠાવ્યા છે, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ સવાલો ઉઠાવ્યા છે। આ મુદ્દે આજે વાત કરવી છે। ગુજરાતમાં સરકારી ભરતી માટે લેવામાં આવતી પરીક્ષાઓનો ઇતિહાસ વિવાદાસ્પદ રહ્યો છે। અત્યાર સુધી અનેક વખત પેપરો ફૂટ્યા છે। રાજ્યભરમાંથી 9 ફેબ્રુઆરીએ 1900 થી વધુ સ્ટાફ નર્સની ભરતી માટે પરીક્ષા લેવાઈ હતી, જેની સામે હવે સવાલો ઊભા થયા છે। ગૌણ સેવા દ્વારા સ્ટાફ નર્સની લેવાયેલી પરીક્ષામાં કુલ 2 પેપર હતા। એક પેપર ગુજરાતીનું અને બીજું સંબંધિત ભરતીનું હતું। બંને પેપરના MCQ આધારિત હતા બંને પેપર। જો કે બીજા પેપરમાં સવાલો ઊભા એટલા માટે થઈ રહ્યા છે કારણ કે કુલ 4 સિરીઝ હતી અને આન્સર કી જ્યારે જાહેર કરવામાં આવી તો તે પ્રમાણે સિરીઝ A માં જવાબની શરૂઆત ABCD થી થાય છે, જ્યારે બાકીના એટલે કે સિરીઝ B માં C અને D સિરીઝમાં જવાબની શરૂઆત CDAB પ્રમાણે થાય છે। આખી વિગતો વિસ્તારથી ધ્યાન રાખવામાં આવે તો ખબર પડે કે ABCD એક પ્રોપર પેટર્નમાં જવાબો જઈ રહ્યા છે। શું આ કોઈ મનગમતા વિદ્યાર્થીને સેટલ કરવા માટે હતું કે પછી આ પેપરમાં કૌભાંડ છે કે પછી આ વર્ષોથી જે અલગ અલગ પેપરોમાં કૌભાંડ સામે આવે છે એ જ પ્રકારે આ પણ વધુ એક પેપરમાં કૌભાંડ સામે આવ્યું છે। તેને લઈને સવાલો અનેક ઉઠી રહ્યા છે, વાર પ્રહાર થઈ રહ્યા છે, પ્રતિક્રિયા સામે આવી રહી છે। ઉમેદવારોનું દુઃખ પણ છલકાયું છે કારણ કે કેટલાક ઉમેદવારો એવા હતા કે જે દેવું કરીને કાં તો ઘર ગીરવે મૂકીને કાં તો ગમે ત્યાંથી પૈસા લઈને સરકારી ભરતીઓ માટે તૈયારી કરે છે, સરકારી પરીક્ષાઓ માટેની તૈયારી કરે છે, પરીક્ષા આપે છે અને જ્યારે પરીક્ષા યોજાય છે પછી પેપરમાં કે જવાબ વહીમાં આ પ્રકારે ગોલમાલ સામે આવે છે, તેમના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો થઈ જાય છે। ન માત્ર ભવિષ્ય પર પરંતુ જે ખર્ચો તેમણે કર્યો છે, જે દુઃખ, જે વેદના જે સહન કરી છે, જે મહેનત કરી છે, જે પરિશ્રમ કર્યો છે, એ તમામ પરિશ્રમ પરીક્ષાના અંતે પાણીમાં વહી જાય છે કારણ કે પેપરમાં ગોલમાલ સામે આવે છે। એ જ મુદ્દે આજે વાત કરી છે। બીજો મુદ્દો છે જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ખેડૂતોનો। ખેડૂતો સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે। હું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે વારંવાર ખેડૂતો સાથે મજાક થઈ રહ્યું છે। એક તરફ રાજકોટના ધોરાજીમાં ખાતરના નામે ખેડૂતો સાથે મજાક થયો, જ્યાં ખેડૂતે DAP ખાતરની થેલી ખરીદી હતી પરંતુ તેમાંથી નીકળ્યા પથ્થરો। જી હા, DAP ખાતરની જગ્યાએ તેમાંથી પથ્થરો નીકળ્યા છે। જ્યારે બીજી તરફ વિરમગામમાં ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી, તેમાં પોલમપોલ જોવા મળી છે। ડાંગર કાંડનો મુખ્ય આરોપી ફરાર છે, છતાં પણ હજુ પણ તેના નામે જ હેરાફેરી થાય છે। ડાંગરના નામે કૌભાંડ ચાલી રહ્યું છે કે કેમ તે સવાલનો વિષય છે। એ જ મુદ્દે આજે વાત કરવી છે। આ બંને મુદ્દાઓ પર વાત કરવી છે। સૌથી પહેલા શરૂઆત કરવી છે, શું પરીક્ષામાં ગેરરીતિ થઈ છે? કારણ કે નર્સિંગની પરીક્ષામાં સવાલ એ ઉઠી રહ્યો છે, ये ABCD क्या है? આરોગ્ય વિભાગમાં ભરતીને લઈને સૌથી મોટા સમાચારથી શરૂઆત કરવી છે બુલેટિનની। નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષામાં મોટા પાયે ગોલમાલની ગંધ આવી રહી છે। પરીક્ષાની આન્સર કીમાં જવાબોની ગોઠવણ કરવામાં આવી હોય તેવા આરોપો લાગી રહ્યા છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ટ્વીટ કરીને આશંકા વ્યક્ત કરી તો યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ ગોલમાલનો દાવો વ્યક્ત કર્યો છે। આન્સર કીમાં ABCD ક્રમશઃ પ્રમાણે જ જવાબો ગોઠવવામાં આવ્યા છે અને જવાબોની ગોઠવણથી ગોલમાલ થયાની આશંકા સેવાઈ રહી છે। શું આ કોઈ સંયોગ છે કે જાણી જોઈને કરાયેલો પ્રયોગ? તે સવાલ ઉઠી રહ્યો છે કારણ કે જ્યારે સરકારી ભરતીઓ થાય છે અને કૌભાંડ સામે આવે છે ત્યારે કાં તો પછી પેપર લીક થઈ ગયું હોય છે, કાં તો પેપર કોઈને મળી ગયું હોય છે અને આખી બાબત હોય છે। આ પહેલી વખત એવું બન્યું છે કે આ વખતે પેપર તો લીક નથી થયું પરંતુ આન્સર કીમાં જવાબોની જે ગોઠવણ કરવામાં આવી છે એ જવાબોની ગોઠવણને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે શું આ જવાબ વહી કોઈને પહેલાથી મળી ગઈ હશે અને એ જ પ્રકારે આખા પ્લાનિંગ અનુસાર ગોઠવણ કરવામાં આવી હશે? શું આરોગ્ય વિભાગ આ આશંકાની હવે તપાસ કરશે કે કેમ તે સવાલ છે। જો કે મનીષ દોશીએ ટ્વીટ કરીને CMને તટસ્થ તપાસ થાય તેવી માંગ પણ કરી છે। આપને જણાવી દઈએ કે નર્સિંગ સ્ટાફની 1900 થી વધુ જગ્યાઓ માટે આ પરીક્ષા લેવાઈ હતી, નર્સિંગ સ્ટાફ ભરતી પરીક્ષા, જેમાં રાજ્યભરના 70,000 કરતા વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા 4 શહેરોમાં પરીક્ષા યોજાઈ હતી અને 70,000 કરતા વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। આ તમામ વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ગઈ છે કે કેમ? આ તમામ વિદ્યાર્થીઓના ભાવિ પર સવાલ છે કારણ કે
જે આન્સર કી સામે આવી છે તે આન્સર કીના જે દ્રશ્યો છે તે સવાલોના ઘેરામાં છે। સતત એક બાદ એક જે સિરીઝ જોવા મળી રહી છે આન્સર કીની તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે પેપર ભલે અલગ અલગ હોય, પેપરના સેટ ભલે અલગ અલગ હોય, પરંતુ તમામ પેપર સેટની આન્સર કી માત્ર એક સિક્વન્સમાં જોવા મળી રહી છે અને એ એક સિક્વન્સને લઈને સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે। કારણ કે નર્સની ભરતી પરીક્ષા યોજાઈ હતી, નર્સિંગ સ્ટાફની, અને ઘણા બધા લોકોએ મહેનત કરી હતી, અથાગ પરિશ્રમ કર્યો હશે, અને પરિણામ આવ્યું તો શું? શૂન્ય? કશું જ નહીં। હવે આ પરીક્ષાનું શું થશે? તપાસ કરવામાં આવશે? આ ભરતી પરીક્ષા રદ થશે? સવાલો બધા જ ઉઠી રહ્યા છે। શું આરોગ્ય વિભાગ આ બાબતે તટસ્થ તપાસ કરશે? એ સવાલ છે। અને હવે આ બાબતે શું કોઈ નિર્ણય લેવાઈ શકે છે? કારણ કે આશંકા એવી છે, દાવો કરવામાં આવી રહ્યો છે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે પરીક્ષામાં ગેરરીતિ થઈ છે કે કેમ, પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે। જે આન્સર કી સામે આવી છે તે આન્સર કીને જોઈને એવો દાવો કરાઈ રહ્યો છે કે આમાં ગેરરીતિ થઈ છે। આપને એક બતાવવાનો પ્રયત્ન કરીએ કે આ જો 9 ફેબ્રુઆરીએ પરીક્ષા યોજાઈ હતી 2025ના, અને એની જે આન્સર કી સામે આવી છે સિરીઝ બી ની, એ આન્સર કીમાં આપ ધ્યાનથી જોશો તો ધ્યાને આવશે ABCD, ફરી એકવાર ABCD, અને એ સિક્વન્સ આખી ચાલતી જાય છે। અહીંયાથી પણ એ જ સિક્વન્સ કન્ટિન્યુ થાય છે। ગમે એટલા સવાલ હોય, 100 જેટલા સવાલો છે, પરંતુ એ તમામ 100 સવાલોના જવાબમાં ABCD સિક્વન્સ તમને જોવા મળશે। સ્ટાફ નર્સની ભરતી પરીક્ષા હતી અને આ જ પ્રકારે એ તમે ગમે તે લઈ લો સિક્વન્સ, ABCD ની સિક્વન્સમાં જવાબો જોવા મળી રહ્યા છે। શું આ કોઈ સંયોગ છે? શું આ કોઈ પ્રયોગ છે કે પછી પોતાના જાણીતાને ગોઠવવા માટેની આ આન્સર કીમાં ગોઠવણ કરવામાં આવી છે? એ તમામ સવાલ ઉઠી રહ્યા છે। સવાલો પણ એ જ પ્રકારે પૂછાયા હશે કે કોઈકનું આમાં ગોઠવણ થઈ જાય અને કશું ના આવડતું હોય તો ABCD માણસ લખી દે એટલે પાસ થઈ જાય। શું એટલા માટે આખી ગોઠવણ કરવામાં આવી છે? આ સવાલ ઉઠી રહ્યા છે। મહત્વનું છે કે આ દ્રશ્યો આપ જોઈ રહ્યો છો, એક સરખા આન્સર છે આન્સર કીમાં। હવે આ સિરીઝ એ નું જુઓ, આની પહેલા સિરીઝ બી ના દ્રશ્યો પણ દેખાડ્યા, હવે આ સિરીઝ એ ના દ્રશ્યો જુઓ, જ્યાં એક જ સરખા આન્સર જોવા મળી રહ્યા છે। ABCD ABCD ABCD, ફરી એકવાર એ જ આખી સિક્વન્સ અહીં રિપીટ થાય છે અને એ જ રિપીટેશન આખા પેપરમાં જોવા મળે છે। એક સરખા આન્સર છે અહીં, એટલા જ માટે સવાલો ઉઠી રહ્યા છે। સવાલો અમે નથી ઉઠાવી રહ્યા, સવાલો કોંગ્રેસના પ્રવક્તાએ ઉઠાવ્યા છે, સવાલો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ ઉઠાવ્યા છે, મનીષ દોશીએ આક્ષેપ કર્યા છે, યુવરાજસિંહે આક્ષેપ કર્યા છે। મનીષ દોશીએ કહ્યું છે કે રીતસરનું દેખાય છે કે ગોઠવણ થઈ છે, અને નર્સિંગની પરીક્ષામાં શું થઈ રહ્યું છે તે સવાલ છે। આ જો સિરીઝ સી, ક્વેશ્ચન પેપરના જે સિરીઝ હતી, એ સિરીઝ અને બી સિરીઝની વાત કરી, હવે આ ક્વેશ્ચન પેપરની સિરીઝ સી છે। આ સિરીઝ સી માં પણ જોવા મળે છે ABCD આ જે રાઉન્ડ કરેલું છે એ સ્પષ્ટ દર્શાવે છે કે કઈ સિક્વન્સમાં પેપરની ગોઠવણ થઈ હશે, અને એટલા જ માટે એની આન્સર કી એ રીતે ગોઠવવામાં આવી છે કે કોઈ અભણ વિદ્યાર્થી હોય, કાં તો કોઈ ભણીને ન આવ્યું હોય, કાં તો કશું જ ના ખબર પડતી હોય, છતાં પણ એ પાસ થઈ જાય। હવે અગર નર્સિંગની પરીક્ષામાં આ પ્રકારે ગોલમાલ ચાલશે, આવા વિદ્યાર્થીઓ પાસ થઈ જશે તો દર્દીઓનું શું થશે? એ સવાલ છે। આરોગ્ય વિભાગ શું ઊંઘી રહ્યું છે? એ પણ સવાલ અહીં ઉઠી રહ્યો છે। આ બાબતે આક્ષેપ થઈ રહ્યા છે, દાવો કરવામાં આવી રહ્યો છે, સવાલો ઉઠી રહ્યા છે। શું કહ્યું મનીષ દોશી અને યુવરાજસિંહે, એ પણ સાંભળો। એવા સંજોગોમાં સ્ટાફ નર્સની 1903 જગ્યા માટે જે રીતે પ્રોવિઝનલ આન્સર કીથી પ્રથમ દ્રષ્ટિએ સંદેહ દેખાય છે, એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાઈ રહ્યું છે, ત્યારે સરકારે થોડી પણ શરમ હોય તો સમગ્ર બાબતની અંદર, કારણ કે એવું તો કોઈ દિવસ પ્રયોગ થાય જ નહીં, એવો સંયોગ પણ ન બને કે બધામાં ABCD પ્રમાણે આવે। 4 અલગ અલગ આન્સર બુકો હોય છે, ચારે આન્સર બુકોની ABCD પ્રમાણે જો રિઝનિંગ આવતું હોય, લોજિક બેઠું હોય, તો મને એમ લાગે છે કે આ લોજિક પાછળ મોટી ગોઠવણ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે। ગુજરાતીના પ્રશ્નપત્રમાં એ આન્સર કીની અંદર જોવા જઈએ તો પરમ દિવસે જે પ્રશ્નપત્ર લેવાનું એની ગતરોજ આન્સર કી મૂકવામાં આવી છે, અને આ આન્સર કીમાં સેમ સિક્વન્સ અને સેમ પેટર્ન એ જોવા મળી રહી છે। એટલે કે ઉમેદવારનો પ્રશ્નપત્ર જે એક છે, અથવા પ્રશ્નપત્રમાં પહેલો જે પ્રશ્ન છે એમાં એ જવાબ છે, બીજામાં બી જવાબ છે, ત્રીજામાં સી જવાબ છે, ચોથામાં ડી જવાબ છે, પછી સેમ પેટર્ન 5મામાં, 6મામાં, 7મામાં, 8મામાં, એ જ રીતે 9મામાં, 10મામાં, 11મામાં, એ રીતે 100 પ્રશ્ન સુધી સેમ પેટર્ન ABCD। આ જે પેટર્ન છે એ પેટર્નથી આમાં જવાબો આપવામાં આવેલા છે, એટલે સેમ સિક્વન્સ અને સેમ પેટર્ન ABCD જે સિરીઝ હોય અલગ અલગ, કારણ કે પ્રશ્નપત્ર અલગ અલગ હોય, તમારું પ્રશ્નપત્ર હોય એમાં એવું બની શકે કે તમારો જે પહેલો પ્રશ્ન હોય મારો બીજો પ્રશ્ન હોય, મારો બીજો પ્રશ્ન છે કદાચ સામેવાળાને ચોથો પણ હોય, એટલે
પ્રશ્નપત્ર અલગ હોવા છતાંય એ બધા જ જે આન્સરો છે એ એબીસીડી પ્રમાણે આન્સર કી પ્રમાણે જોવા મળી રહ્યા છે. એટલે કે કશું કાંઈક દાળમાં કાંઈક કાળું હોય એવું અહીંયા સ્પષ્ટ થાય છે. અને અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે આ કોઈ સહયોગ નથી, આ કોઈ પ્રયોગ પણ નથી. આ સુનિયોજિત રીતે થયેલી ગોઠવણ છે અને આ ગોઠવણમાં પોતાના મળતિયાને પોતાના લાગવકિયાઓને ક્યાંક ને ક્યાંક સેટ કરવાનું સુનિયોજિત કાવતરું હોય એ આ આન્સર કી જોઈને તો સ્પષ્ટ લાગી રહ્યું છે. તો હાલ તો આ બાબતે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે, કારણ કે એક આખી સિક્વન્સમાં આન્સર કી જોવા મળે છે અને એ સિક્વન્સને લઈને એક સવાલ ઉઠી રહ્યા છે. આરોગ્ય ખાતાની સ્ટાફ નર્સની ભરતી પરીક્ષા અત્યારે શંકાના દાયરામાં છે. આરોગ્ય વિભાગમાં ભરતીને લઈને આ સૌથી મોટા સમાચાર છે. જોકે ગાંધીનગરથી તેડું પણ આવ્યું હતું કેટલાક અધિકારીઓને જીટીયુ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ સવાલ એ જ છે કે આ જે આન્સર કી બહાર આવી છે તેમાં ચેડાની આશંકા સેવાઈ રહી છે. યુવરાજસિંહે ટ્વીટ કરીને લખ્યું છે કે સંયોગ કે પ્રયોગ, સુનિયોજિત આયત કાવતરું ઘડવામાં આવ્યું છે કે આ કોઈ સંયોગ છે તે સવાલ છે. એટલે એ બાબતે હાલ તો તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જો અગર તપાસમાં કોઈ શંકાસ્પદ જણાશે તો શું કાર્યવાહી થશે? જો અગર આ પરીક્ષા રદ થઈ તો વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું, વિદ્યાર્થીઓના ભાવિનું શું? કારણ કે આ પ્રકારે આન્સર કીમાં અથવા ક્વેશ્ચન પેપર સેટ કરનાર જે હશે એમનો વાંક હશે, પરંતુ એમના વાંકે 70,000 જેટલા વિદ્યાર્થીઓ જેમને પરીક્ષા આપી છે એ તમામનું ભવિષ્ય જોખમાઈ જશે. શું આરોગ્ય વિભાગ આ આશંકાની તપાસ કરશે એ સવાલ ઉઠી રહ્યું છે. આજ મુદ્દે અમે વાત કરીશું ઉમેદવારો સાથે અને અમારી સાથે એક ઉમેદવાર જોડાઈ ગયા છે, AK પટેલ. મહત્વનું છે પટેલજી કે આજે એક્ઝામ આપી છે અને એક્ઝામમાં આન્સર કીમાં ગોલમાલ થયો હોય તેવી આશંકા સેવામાં આવી રહી છે. આપનું શું કહેવું છે આ બાબતે? જી ચોક્કસ બેન, સ્ટાફ નર્સની એક્ઝામ જીટીયુ બોર્ડે લીધી, એમાં છબરડો થયો છે. સૌ પ્રથમ તો ગોલમાલ છે. 1 થી 100 પ્રશ્નની અંદર દરેકમાં એબીસીડીની સિક્વન્સ જળવાય છે. તો ચોક્કસપણે આ તપાસ થવી જોઈએ. આ કોઈ પ્રયોગ કે સંયોગ નથી, આ સુનિયોજિત આયોજન હોય એવું જ લાગી રહ્યું છે કે આમાં યોગ્ય તપાસ થવી જોઈએ. ઓકે, અગર અત્યારે તપાસ કરવામાં આવી રહી છે, પ્રાથમિક વિગતે મળી રહી છે અનુસાર કે તપાસ કરવામાં આવી રહી છે, જો આમાં કોઈ શંકાસ્પદ એવું ગણાશે કે જણાશે પેપર સેટર તરફથી અથવા જવાબવાહી તરફથી તો કાર્યવાહી થશે, પરીક્ષા રદ પણ થઈ શકે છે. ચોક્કસ બેન, અત્યારે પ્રાથમિક ધોરણે ડોક્ટર જીટીયુના જે ડોક્ટર ખેરે પણ અત્યારે તપાસ ચાલુ કરી છે અને એ સંદર્ભે જો શંકા કુશંકા લાગે તો સરકારશ્રીને એક ઉમેદવાર તરીકે અપીલ છે કે આ ભરતી રદ કરો. ઓકે, તમને શું લાગે છે વારંવાર આ પ્રકારની સરકારી પરીક્ષાઓમાં જે ગેરરીતિ થાય છે અને ભરતીઓમાં જે કૌભાંડ સામે આવે છે, વારંવાર પરીક્ષાઓ રદ થાય છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે સવાલ ઉઠી રહ્યા છે? ચોક્કસ, આજે આ પહેલી એવી ભરતી હતી. આગામી સમયમાં પણ ઘણી બધી ભરતીઓમાં આવા છબરડા, પેપર લીક આવા મુદ્દા જોવા મળ્યા છે. તેથી સરકારશ્રીને એક આના મુદ્દે એક કડકમાં કડક કાયદો લાવવો જોઈએ, જેથી પારદર્શક રીતે પરીક્ષા લઈ શકે અને પારદર્શક રીતે વિદ્યાર્થીને રિઝલ્ટ આપી શકે. ઓકે, આ પરીક્ષામાં જો ગેરરીતિ જણાઈ આવશે, હાલ તો તપાસ ચાલી રહી છે, જો ગેરરીતિ સામે આવશે તો તમારી શું આશા છે? કયા પ્રકારની તમે સરકાર પાસેથી આશા રાખી રહ્યા છો કાર્યવાહીની, ન્યાયની? સરકાર જોડેથી એવી આશા રાખીએ છીએ કે જો શંકા કુશંકા લાગે અને આ મરતિયાઓ છે એમને એવું જાણવામાં આવ્યું છે કે ખાનગી યુનિવર્સિટીમાં એમનો નંબર હતો અને છે કે આ ભરતી બાદ રદ કરો. ઓકે, આપનો આભાર અમારો. એટલે હાલ તો એક ઉમેદવારનું એવું કહેવું છે કે આ પ્રકારે જે ચેડા થઈ રહ્યા છે ક્વેશ્ચન પેપર્સની સાથે, આન્સર કીની સાથે, અને એમાં જો કોઈ ગેરરીતિ સામે આવે છે તલસ્પર્શી તપાસમાં તો પછી આ પરીક્ષા રદ કરવામાં આવે, કારણ કે જે એલિજિબલ ઉમેદવારો છે તે એલિજિબલ ઉમેદવારોને એડમિશન નથી મળી શકતા અને જે ઉમેદવારો પાસે કદાચ પહેલાથી આન્સર કી આવી ગઈ હશે કે પછી પહેલાથી પૈસા ભરીને જે સેટલમેન્ટ થતું હોય છે એ સેટલમેન્ટ થઈ ગયું હશે તો એવા ઉમેદવારોને એડમિશન મળી જતું હોય છે અને એટલા માટે જે ખરા ઉમેદવારો છે તેમને હાલાકી ભોગવવી પડે છે. એટલે તે લોકો માંગ કરી રહ્યા છે કે આ પરીક્ષા રદ કરવામાં આવે. જો કે હાલ તો તપાસ ચાલી રહી છે. સવાલ પણ આ જ મુદ્દે ઉઠી રહ્યા છે, શું આ એક પ્રયોગ છે, કૌભાંડ છે કે પછી માત્ર સંયોગ? એ સવાલ ઉઠી રહ્યો છે. સંયોગ એટલા માટે કે પેપર સેટરને કદાચ આળસ આવતી હોય અને આળસ આવે એટલા માટે આ પ્રકારે પેપર સેટ કર્યું હોય કે દરેક સવાલના જવાબ એબીસીડી સિક્વન્સમાં આવે, કાં તો પછી આરોપ પ્રમાણે ચોક્કસ ગોઠવણથી જવાબો તૈયાર કરવામાં આવ્યા છે કે કેમ, એ પણ સવાલ છે. અમારી સાથે વધુ એક ઉમેદવાર જોડાઈ ગયા છે. આપનું નામ બોલશો પહેલા? વિપુલસિંહ ચાવડા બોલું છું. ઓકે વિપુલસિંહ, શું માંગ છે આપની, શું સમસ્યા?
સમસ્યા એ છે મેડમ કે આપણે જે રવિવારના રોજ 9 તારીખના જે ભરતી પરીક્ષા લેવાની છે તેની આન્સર શીટ કાલે મૂકવામાં આવેલી છે. તો આન્સર શીટમાં જોયા મુજબ દરેક પ્રશ્નોના જવાબ ABCD ક્રમ મુજબ અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ દિવસ આવી રીતના આન્સર કી મતલબ જે ABCD પેટર્ન છે તે ક્યારેય નથી આવી. અને ભૂલથી કેમ કે ભૂલથી આવી રીતના દરેક પેપરમાં ભૂલથી પણ આવી આન્સર શીટ ના આવે એટલે આ કોઈ ગેરરીતિ થઈ હોય એવું લાગી રહ્યું છે. એટલે યોગ્ય તપાસ થાય તો આમાં જે કોઈ વચ્ચે સંડોવણી હોય તો એ બહાર આવે અને જે હજારો વિદ્યાર્થીઓ છે જે પરીક્ષા આપી છે કેમ કે હજારોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ ક્લાસીસ કરેલા છે તો એ લોકોની મહેનત છે તો એ અત્યારે મહેનત પાણીમાં જાય એવું લાગી રહ્યું છે. તો યોગ્ય તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી થાય એ માટે અમે સરકારમાં પણ રજૂઆત કરેલી છે અને આપના માધ્યમથી લોકોને અને સરકારને પણ ફરી એકવાર રજૂઆત કરીએ કે આની યોગ્ય તપાસ થાય. જી વિપુલસિંહ, આભાર આપનો. એટલે ઉમેદવારો એ જ માંગ કરી રહ્યા છે કે યોગ્ય તપાસ થવી જોઈએ, કારણ કે મહેનત ઘણી બધી છે, પૈસાનું પણ પાણી થાય છે અને પરીક્ષાના પરિણામે શૂન્ય જોવા મળે છે. કારણ કે આ પ્રકારે જે ગેરરીતિ થઈ રહી છે તેને લઈને સવાલ સતત ઉભા થઈ રહ્યા છે. હવે તલસ્પર્શી તપાસ થાય તેની રાહ જોઈ રહ્યા છે ઉમેદવારો.